ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 13. પ્રતિભા સંપન્ન ગિફ્ટેડ બાળકો અંગેનો અભ્યાસ કોણે કર્યો છે? જવાબ: એ. ટર્મન. સમજૂતી: લુઈસ ટર્મને પ્રતિભાશાળી બાળકોનો લાંબા ગાળાનો અભ્યાસ કર્યો હતો. 14. બુદ્ધિ અંગેના કોના આધુનિક અભ્યાસોએ બુદ્ધિશાળી લોકો શારીરિક રીતે નબળા હોય છે તેવી માન્યતાનો અંત આણ્યો? જવાબ: એ. ટર્મન. સમજૂતી: ટર્મના અભ્યાસોએ દર્શાવ્યું કે પ્રતિભાશાળી બાળકો સામાન્ય રીતે શારીરિક રીતે પણ સ્વસ્થ અને સક્ષમ હોય છે. 15. બુદ્ધિઆંક કેટલાથી નીચે હોય તો તેને મંદબુદ્ધિની વ્યક્તિ ગણી શકાય? જવાબ: સી. 70. સમજૂતી: 70મી નીચેનો બુદ્ધિઆંક સામાન્ય રીતે મંદબુદ્ધિ તરીકે ગણવામાં આવે છે. 16. બુદ્ધિ કસોટીની પેટા કસોટીઓના પ્રાપ્તાંકો વચ્ચેના વિધાયક સહસંબંધમાં બુદ્ધિનું કયું ઘટક અભિવ્યક્ત થાય છે? જવાબ: એ. જી ઘટક. સમજૂતી: જી ઘટક એ સામાન્ય બુદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે જે તમામ બૌદ્ધિક કાર્યોમાં સામાન્ય છે. 17. બુદ્ધિની 7 પ્રાથમિક શક્તિઓનું માપન કરવાની બુદ્ધિ કસોટી કોના દ્વારા વિકસાવવામાં આવી છે? જવાબ: બી. લુઈસ એલ. થર્સ્ટન. સમજૂતી: થર્સ્ટને બુદ્ધિની 7 પ્રાથમિક ક્ષમતાઓનું માપન કરવા માટે કસોટી વિકસાવી હતી. 18. કોના મતે એકાંકી બુદ્ધિઆંક સિંગલ આઈક્યુથી વ્યક્તિની શક્તિઓ સ્પષ્ટ રીતે માપી શકાતી નથી? જવાબ: બી. લુઈસ એલ. થર્સ્ટન. સમજૂતી: થર્સ્ટને બહુવિધ બુદ્ધિ પર ભાર મૂક્યો અને દલીલ કરી કે એક જ બુદ્ધિઆંક વ્યક્તિની તમામ ક્ષમતાઓનું પ્રતિનિધિત્વ કરતું નથી. 19. ગિલફર્ડના બૌદ્ધિક શક્તિઓના ઘટકોના ત્રિપરિમાણાત્મક મોડલ અનુસાર કુલ કેટલી બૌદ્ધિક શક્તિઓ સુધી વિસ્તારવામાં આવ્યો છે? જવાબ: ડી. 180. સમજૂતી: ગિલફર્ડના મોડલમાં 180 વિવિધ બૌદ્ધિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. 20. સ્ટેનબર્ગના બુદ્ધિ સિદ્ધાંતનુસાર રૂઢિગત બુદ્ધિ કસોટીઓ અને સિદ્ધિ કસોટીઓની સફળતા પર આધારિત બુદ્ધિને કેવી બુદ્ધિ કહે છે? જવાબ: એ. આવયવિક ઘટકીય બુદ્ધિ. સમજૂતી: ઘટકીય બુદ્ધિ એ વિશ્લેષણાત્મક અને સમસ્યા નિરાકરણ કૌશલ્યોનો સંદર્ભ આપે છે જે પરંપરાગત કસોટીઓમાં માપવામાં આવે છે. 21. સ્ટેનબર્ગના બુદ્ધિના ત્રિઘટક સિદ્ધાંતમાં સર્જનાત્મકતા અને આંતરસૂઝ સાથે કઈ બુદ્ધિ સંકળાયેલ છે? જવાબ: બી. આનુભવિક પ્રાયોગિક બુદ્ધિ. સમજૂતી: આનુભવિક બુદ્ધિ નવી પરિસ્થિતિઓમાં સર્જનાત્મક રીતે વિચારવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા પર ભાર મૂકે છે. 22. સ્ટેનબર્ગના મતાનુસાર જે લોકો મુશ્કેલીઓ વચ્ચે પણ સફળતા પ્રાપ્ત કરે છે અને વિરુદ્ધ પરિસ્થિતિઓમાં પણ સારું પરિણામ મેળવે છે તેઓમાં કયા પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વધુ હોય છે? જવાબ: સી. સંદર્ભગત વ્યાવહારિક. સમજૂતી: સંદર્ભગત બુદ્ધિ રોજિંદા જીવનની પરિસ્થિતિઓમાં વ્યવહારિકતા અને સામાન્ય સમજ પર ભાર મૂકે છે. 23. આલ્ફ્રેડ બીનેના મત મુજબ જે બાળક તેની શારીરિક વય કરતાં કેટલા વર્ષ ઓછી માનસિક વય ધરાવતું હોય તેને મંદબુદ્ધિના ગણવા જોઈએ? જવાબ: બી. 2 વર્ષ. સમજૂતી: બીનેના મતે જો કોઈ બાળક તેની શારીરિક વય કરતાં 2 વર્ષ ઓછી માનસિક વય ધરાવતું હોય તો તેને મંદબુદ્ધિ ગણવામાં આવે છે.